અને જેટલા લોકો હજી હવે પછીના જે કાંઈ કાર્યક્રમ છે એને નીતિનભાઈ દુદાણી આગળ ધારીએ. જમનભાઈ જાગાણી ઉમિયાજી કાસ્ટિંગ 5,555 રૂપિયા આપે છે. રમણીકભાઈ રામજીભાઈ દેલવાડિયા 1,501 રૂપિયા આપે છે. મનસુખભાઈ વિરમગામા શિવ ઇન્ડસ્ટ્રીઝ 1,501 માં આરતી બાદ પ્રસાદના સ્વરૂપમાં માતાજીને આપે છે. જયંતિભાઈ કાલરિયા 11,001 રૂપિયો મહાઆરતી પછી. ગોપાલભાઈ ગોવાણી 11,001 રૂપિયો માતાના ચરણની અંદર અત્યારની આ ક્ષણે ધરે છે. આપ ખુલ્લા હાથે સમાજના વિકાસમાં જે રકમ વાપરવાની છે એની અંદર આપનો યોગ્ય ફાળો આપી અને હવે પછીના જે ઉમિયા પરિવાર પદયાત્રી પરિવાર છે સેવાનું એક અવિરત સરવાણી આપના તરફથી સ્નેહની મળી રહી છે. અને સરસ મજાનું આજની આ સાંજે કલા સંગમનો તમને સાથ મળ્યો, સથવારો માં ઉમિયાનો મળ્યો અને પરિવારના આંગણે ક્લાસિક કન્સ્ટ્રક્શનમાંથી સરસ મજાના સ્મિતભાઈ કનેરિયા પણ ઉપસ્થિત થઈ ગયા. મોહનભાઈ વરમોરા ઉપસ્થિત થઈ ગયા. ગોવિંદભાઈ વરમોરા ઉપસ્થિત થઈ ગયા. મુરજીભાઈ ભીમાણી અન્ય જગ્યાએ કાર્યક્રમમાં વ્યસ્ત થવાથી જામનગર અને જૂનાગઢથી શ્રેષ્ઠીજનો આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે. એમનું પદયાત્રી પરિવાર અંતરથી સ્વાગત કરે છે. સૌને જવું એ ઉમિયા કહે છે. મનુભાઈ વીરપરિયા અને મુરજીભાઈ ભીમાણી પણ 11,001 અને 11,001 અત્યારની આ ક્ષણે માના ચરણની અંદર ધરે છે. હવે પછીના કાર્યક્રમ માટે નીતિનભાઈ દુધાણીને માઇક્રોફોન આપું છું. નીતિનભાઈ દુધાણી ઉમિયા પદયાત્રી ચેરિટેબલ ટ્રસ્ટના નીતિનભાઈ દુધાણી. હલો, આભાર અતુલભાઈ. શ્રી કડવા પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ, આમંત્રિત મહેમાનો, ભાઈઓ, માતાઓ અને બહેનો, અત્રે માં ઉમિયાના સથવારામાં ઉપસ્થિત રહી અને અમારી શોભામાં અભિવૃદ્ધિ કરી એ બદલ શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ આપનો હૃદયપૂર્વક આભાર માને છે. શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ નાનું એવું નામ છે અને ભેખધારી એનું કામ છે. સેવાના કાર્યો કરે છે આ ટ્રસ્ટ. નાની એવી સંસ્થા છે, એની પાસે કોઈ પૈસાનું ભંડોળ નથી, છતાં એનો હાથ મોટો છે. હાથ મોટો એટલા માટે છે કે એમની માં એમની સાથે છે. સદાયને માટે માં ઉમિયા શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટની સાથે રહી છે, સાથે રહેશે. પરિવારનો સાથ અને સહકાર આવો અને આવો અમને મળતો રહેશે. અત્રે આપ શ્રી આપનો અમૂલ્ય સમય ફાળવી અને આ મહાઆરતીનો લાભ લઈ અને ધન્ય બન્યા છો. એ આવું પાવન કાર્ય કરી અને આપ સૌ પધાર્યા છો એ બદલ શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર આપનો હૃદયપૂર્વક ફરીને આભાર માને છે. આપે જે વ્યવસ્થામાં સહકાર આપ્યો છે એ બદલ બી આપનો ખૂબ ખૂબ આભાર. દરેક પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી કે કોઈ પ્રસાદી લીધા વગર અહીંથી પ્રસ્થાન કરશે નહીં. પ્રસાદી એમના સ્થળ ઉપર જ મળી જશે. પાટીદાર સમાજના શ્રી ઉમિયા કડવા પાટીદાર સેવા સમાજના આ બધા સભ્યો, અમારા પદયાત્રિક પરિવારના સૈનિકો ત્યાં તમને બેઠા બેઠા પ્રસાદીનો લાભ આપશે. એટલે કોઈ ઉતાવળ ના કરતા જાતાની. હજી કાર્યક્રમ આપણે લાંબે સુધી ચાલવાનો છે. માના ગુણગાન ગાવાના છે. ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું છે. એટલે આજે પૂરેપૂરો લાભ લઈ અને માતાજીના શરણોમાં આપણે 100% સમર્પિત થવું છે. આવી આ સરસ મજાની એક નાનકડી એવું કાર્ય લઈને શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ આપની સમક્ષ ઉપસ્થિત રહ્યું છે. મિત્રો, ફરી એકવાર હું આપને નમ્ર વિનંતી કરું, નાનું એવું ટ્રસ્ટ છે, નાનું એવું ટ્રસ્ટ છે, સદાયને માટે મોટા કાર્યો કરે છે. કાર્યોનું મારી પાસે મોટું બધું લિસ્ટ છે, સમયનો અભાવ છે એટલે હું જાજુ વર્ણન નહીં કરી શકું. પણ 2 શબ્દોમાં હું એટલું કહું છું કે જ્યારે પાટીદાર સમાજને જ્યારે જરૂર પડી છે ત્યારે ખડે પગે અમારા ઉમિયા કડવા પાટીદાર સમાજના દરેક કાર્યમાં શ્રી અમારા આ સૈનિકો ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના સૈનિકો ખડે પગે રહ્યા છે. દરેકે દરેક પદયાત્રામાં સેવા કાર્ય કરે છે.
દરેકે દરેક પદયાત્રામાં, સર્વધર્મ પદયાત્રામાં અમારા સૈનિકો ખડે પગે સેવા કરે છે, પ્રસાદીઓ લઈને જાય છે, એમને પગ ચંપીઓ કરી દે છે. એ સિવાયના બીજા ઘણા સેવાકીય કાર્યો અમારા શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો કરે છે. મિત્રો, આપણે માં ઉમિયાની એક વખત જે બોલાવશું અને જે બોલી અને પ્રસાદીનું વિતરણ ચાલુ કરશું. માતાજીની છડી બોલાવી અને જે બોલાવી અને પ્રસાદીનું વિતરણ ચાલુ કરશું. बोल सी उमिया मात की जय. सोने की छड़ी, रुपए की से मसाल, जरियन की सारी, मोतियों की माला, राजमान राजेश्वरी कड़वा पाटीदार कुलदेवी श्री उमिया माने घड़ी खमा. बोल सी उमिया मात की जय. આભાર પિન્ટુભાઈ તમારો. વરમોરા ગ્રુપ, ગોવિંદભાઈ વરમોરા અત્રે સિદ્ધસર મંદિરના ટ્રસ્ટી અત્રે આપણા આ ધર્મ કાર્યમાં જોડાઈ રહ્યા છે. એમને શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ હાર્દિક સ્વાગત કરે છે, ખૂબ ખૂબ આભાર માને છે. મિત્રો, ફૂલ નહીં તો ફૂલની પાખડી. પાટીદાર સમાજ હંમેશા દેવામાં ઉત્કૃષ્ટ સ્થાન પર બિરાજે છે. આવા સમાજના શ્રેષ્ઠીઓને આવા સમયે જે દાન આપે છે એમને આપણે કેમ ભૂલી જઈએ. સનફોર્જ નાથાભાઈ કાલરિયા તરફથી 11,111, હરિભાઈ કણસાગરા કૃષ્ણા પાર્ક 11,111, ઉમિયા પોલિમર્સ દિલીપભાઈ ઝાલાવડિયા તરફથી 11,111, મૂળજીભાઈ ભીમાણી વસંત બિલ્ડર્સ 11,111, મનુભાઈ વીરપરિયા જલગંગા પંપ્સવાળા સદાયને માટે અમારા શ્રેષ્ઠીઓ અમારી ઉમિયા પદયાત્રિક પરિવારને સદાયને માટે શોભાવે છે. શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ વતી આ દાતાશ્રીઓને, આ શ્રેષ્ઠીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. સદાયને માટે એમનો હાથ ઉપર રહીએ એવી મા ઉમિયાને હું પ્રાર્થના કરું છું. હું વારંવાર પદયાત્રા દરમિયાન મિત્રો કહું છું કે જે આપે છે, જે સમાજને માટે ઘસાય છે, જે આપે છે એને મા ઉમિયા આપે છે. હો મિત્રો, જયેશભાઈ ડેપ્યુટી કલેક્ટર ઉમિયા મંદિર સિદ્ધસરના ટ્રસ્ટી અત્રે ઉપસ્થિત રહ્યા છે. શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ એમનું હૃદયપૂર્વક આભાર માને, આવકારે છે. રમણીકભાઈ ભાલોડિયા પણ અત્રે ઉપસ્થિત રહ્યા છે. શ્રેષ્ઠીઓ, સમાજના શ્રેષ્ઠીઓ ભલે મોડા સમય અને સંજોગોને અનુસંધાને તેઓ પોતાના નિર્ધારિત સમયે પહોંચી નથી શક્યા, પણ ધર્મ કાર્યમાં દરેક ક્ષેત્રે દરેક સમયે હાજર રહે છે. આ જ શ્રેષ્ઠીઓની ખૂબી છે. શ્રેષ્ઠીઓની વ્યાખ્યામાં જો કોઈ આવતું હોય તો કડવા પાટીદાર સમાજના અસંખ્ય શ્રેષ્ઠીઓ છે. એના લાંબા મારી પાસે લિસ્ટ છે. કારણ કે આ સમાજ હંમેશા દેવામાં, ઘસાવામાં માને છે. ઉમિયા પદયાત્રિક પરિવાર દ્વારા આયોજિત આ સ્વથવારો માં ઉમિયાના કાર્યક્રમમાં આજના આ મહાઆરતી કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત સમાજના શ્રેષ્ઠીઓનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. સિદ્ધસર મંદિરના ટ્રસ્ટી શ્રી BH ઘોડાસરા સાહેબ અને ગુજરાત રાજ્ય એસટી નિગમના ચેરમેન શ્રી ઘોડા સાહેબ પણ આપણી વચ્ચે હાજર છે. એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. શ્રી ડૉક્ટર ડાયાભાઈ ઉકાણી, બાર્ન લેબ્સ ગ્રુપ આજના કાર્યક્રમના અધ્યક્ષ હતા, તેઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત હતા. ઉદ્ઘાટક શ્રી મનસુખભાઈ પાણ, મેજર સિમેન્ટ ગ્રુપ, શ્રી વલ્લભભાઈ વડાલિયા, કિસાન સિમેન્ટ, શ્રી ભૂપતભાઈ પાચાણી, બેકબોન ગ્રુપ, શ્રી મૂળજીભાઈ ભીમાણી, વસંત બિલ્ડર્સ, શ્રી નંદલાલભાઈ માંડવિયા, LG ગ્રુપ્સ, શ્રી શૈલેષભાઈ માકડિયા, શ્રી અરવિંદભાઈ પટેલ, ફિલ્મ માર્શલ ગ્રુપ, શ્રી શૈલેષભાઈ માકડિયા, રાધે ગ્રુપ, શ્રી સ્મિતભાઈ કનેરિયા, ક્લાસિક કન્સ્ટ્રક્શન, શ્રી શિવલાલભાઈ આદ્રોજા, એન્જલ પ્રબ પ્રાઇવેટ લિમિટેડ, હરિભાઈ કણસાગરા, ક્રિસ્ટા પાર્કવાળા, માનનીય શ્રી જયંતિભાઈ કાલરિયા, ટ્રસ્ટી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદ્ધસર, શ્રી જયેશભાઈ પટેલ, મંત્રી શ્રી ઉમિયા માતાજી મંદિર સિદ્ધસર અને ડેપ્યુટી કલેક્ટર, શ્રી ગોપાલભાઈ ગોવાણી, અગ્રણી ઉદ્યોગપતિ, ગોવિંદભાઈ વરમોરા જેઓ સિદ્ધસર મંદિરની સમૃદ્ધિ યોજનાના કન્વીનર છે, તેઓ ખાસ આજે આપણી વચ્ચે મોરબીથી ઉપસ્થિત છે. શ્રી રમણીકભાઈ ભાલોડિયા, ઉપપ્રમુખ મંદિર સિદ્ધસર, તેઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. શ્રી પરસોત્તમભાઈ ફળદુ, ટ્રસ્ટી ઉમિયા માતાજી મંદિર સિદ્ધસર, પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. શ્રી નાથાભાઈ કાલરિયા, ઉમિયા પરિવાર સમિતિ રાજકોટના પ્રમુખ, તેઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સન ફોર્જવાળા, અલગ અલગ સંસ્થાના હોદ્દેદારો સર્વે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. આજના આ સમારંભમાં આવેલા આપ સૌનું
ઉમિયા માતાજી પદયાત્રિક પરિવાર ટ્રસ્ટ વતી અમે હાર્દિક માં ઉમિયાનો સથવારો સરસ મજાનો ધાર્મિક કાર્યક્રમ અત્રે આપની સમક્ષ રજૂ થઈ રહ્યો છે. આપને ખૂબ આનંદ આવતો હશે. ઉમિયા સાથે છે પણ સમર્પિત થવું પડે. શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટનો નાનો એવો આ પ્રયાસ હતો કે પાટીદાર સમાજને એક તાંતણે બાંધવો. ભક્તિભાવથી આજે આપણે કળિયુગના કાંઠે આવીને ઊભા છીએ મિત્રો, તો શક્ય હોય એટલો માં ઉમિયાનું નામ લેવાય, શક્ય હોય એટલી આપણી માની આરાધના થાય, એવી ભાવના સાથે શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ આપને આવો સરસ મજાનો ભક્તિમય કાર્યક્રમ પીરસે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપણા શ્રેષ્ઠીઓ અમે વારંવાર સ્ટેજ ઉપરથી એમને બિરાદીએ છીએ, અભિવાદન કરીએ છીએ. શ્રેષ્ઠીઓનો અમને સદાયને માટે એમના તરફથી સાથ અને સહકાર મળે છે. હૃદયપૂર્વક આવા શ્રેષ્ઠીઓને અમે આવકારીએ છીએ, અભિવાદન કરીએ છીએ. માં ઉમિયા આવા પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી વારંવાર પ્રાર્થના કરીએ છીએ. પ્રસાદી લીધા વગર કોઈ બહેનો કે માતાઓ જાય નહીં. હજી કાર્યક્રમ લાંબો ચાલવાનો છે. આપણે માને આરતીઓ સ્તુતિઓ કરવાની છે. આજના કાર્યક્રમમાં આપના સૌ તરફથી દાનની સરવાણી અમને મળી રહી છે. અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત ગોવિંદભાઈ વરમોરા અને રમણીકભાઈ બાલોડિયા વતી રેડ ગેનેટો વિક્ટરી ફાઇટ દ્વારા 11,111 રૂપિયા આપણને મળે છે. આપણે તાળીઓના ગડગડાટથી અમને વધાવીશું. 5,000 રૂપિયા પ્રવીણભાઈ મણવર કેસી નંદન પીવીસી પાઇપ તરફથી આપણને મળે છે. 2,500 રૂપિયા રમેશભાઈ ઉકાણી ઉમિયાજી ફેબ્રિકેશન તરફથી મળે છે. 11,111 રૂપિયા કેબી વાછાણી રેપ્યુટ પોલિમર્સ તરફથી આપણને મળે છે. 1,111 મારુતિ ડાયમંડ મવડી તરફથી આપણને મળે છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી આ સૌને વધાવીશું. અત્યારે ઉમિયા પદયાત્રિક પરિવાર ટ્રસ્ટના આ જોરદાર કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પનું કામ પણ ચાલી રહ્યું છે. 200 બોટલ સુધી આપણે પહોંચી ગયા છીએ. હજી પણ આ આંકડો વધારે ને વધારે આગળ વધે એ માટે અહીં બિરાજેલ, અહીં ઉપસ્થિત નવયુવાન સૌ લોકોને વિનંતી કે તેઓ બ્લડ ડોનેશન કરીને જાય. સમીરભાઈ કાલરિયાનું એવું કહેવાનું છે કે આપણે આજે આ આંકડો હજી વધારે આગળ વધારવો છે. 200 બોટલ સુધી આપણે પહોંચ્યા છીએ. આપણે બ્લડ ડોનેશનમાં થોડી વધારે આગળ વધશું. શ્રી અશોકભાઈ દલસાણિયા ઉમિયા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ડૉક્ટર એમ કે ત્રાંબડિયા વ્યસન મુક્તિના ચેરમેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમજ શ્રી ગિરીશભાઈ ચારોલા તેઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું આપણે સ્વાગત કરીએ છીએ. હલો. દાન અને સહકારની સરવાણી હજી ચાલુ છે. 1,501 રૂપિયા દીપકભાઈ ઝાલાવાડિયા પકવાન કેટરર્સ તરફથી મળે છે. ₹5,000 રૂપિયા પ્રવીણભાઈ ગરાડા એમના તરફથી મળે છે. મિત્રો, આપ પ્રસાદી આવી ગઈ હોય તો આપ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. કાર્યક્રમ ફરી શરૂ થવા જઈ રહ્યો છે, તો હજી કાર્યક્રમ માણવાનો છે. આપણે માં ઉમિયાની સ્તુતિ હજી અધૂરી જ છે. આજે આ સ્તુતિ પૂરી કરવાની છે. 100% માના ચરણોમાં સમર્પિત થવું છે. આજે મિત્રો, કોઈ ઉતાવળ ન કરશો. સૌ પોતપોતાના સ્થાન ઉપર બેસી જાય. પદયાત્રી પરિવારની સંસ્થાકીય પ્રવૃત્તિના આ નાનકડા વિરામ પછી ફરી પાછા વિશાલ દોશીના કલા સંગમના સથવારે આસિફ જેરિયા પ્રસ્તુત માં ઉમિયાના સથવારાના બીજા દોરની અંદર સૌને જય શ્રી કૃષ્ણ, જય માં ઉમિયા. સૌ પરિવારજનો પોતપોતાના સ્થાન ઉપર બેસી જશે, કારણ કે પ્રસાદ માટે ત્યાં કોઈ પણ જાતની આપ લાઈન લગાડશો નહીં. આપની જગ્યા ઉપર આપને પ્રસાદ મળવાનો છે. કોમન પાછળનું જે બેઠક વ્યવસ્થા છે ત્યાં પણ કાર્યકર ભાઈઓ પોતાનો પ્રસાદ આપવા માટે આવી રહ્યા છે. ચાલો સૌ પોતપોતાના સ્થાન પર બેસીએ અને
માં ઉમિયાના સથવારાના બીજા દોરની અંદર ફરી પાછા આપણે સૌ સરી જઈએ ભક્તિના ગુણગાનની અંદર. સથવારો મા ઉમિયાનો સત્સંગના બીજા દોરમાં આપણે પ્રયાણ કરી રહ્યા છીએ. એ પહેલાં મારે સૌનું ધ્યાન આ તરફ લાવવું છે. જે ભાઈઓ ઊભા છે એમને વિનંતી છે બેસી જાઓ. જેમને ઘરેથી ફોન આવી ગયો હોય અને ઘરવાળીથી બીતા હોય એ બધા ઘરે વયા જાઓ. અને જેમના ઘરવાળા સાથે હોય એ બધા શાંતિથી બેસી જાઓ. જીવનમાં પહેલી જ વાર કદાચ તમે આ સથવારો જોઈ રહ્યા છો. ગીતો કંઈક નવા છે, કીર્તનનો ભાવ કંઈક નવો છે અને કલા સંગમ અને આસિફ જેરિયાનો આ પહેલો પ્રયત્ન છે. મા ઉમિયાના ચરણોમાં આ પહેલું વંદન છે. આ સથવારો આજે પહેલી વાર આપની સમક્ષ છે અને અમારો આ સર્વે આ સંગીત વૃંદ અને સત્સંગીઓનો પહેલો પ્રયત્ન છે. એટલે સૌથી વધારે આશીર્વાદની અમોને જરૂર છે, મા ઉમિયાના આશીર્વાદની, આ સમાજના આશીર્વાદની. એટલે બધાને વિનંતી કરું છું કે આપે પ્રસાદ લઈ લીધો હોય તો ફરીથી આપના સ્થાને બિરાજિત થાવ. યુગ ધૂમનો છે પણ આપણે આ યુગમાં ધૂનની રમઝટ બોલાવીએ. ચાલો, સથવારો મા ઉમિયાનો. બોલો માડી ઉમિયા, જય જય માડી ઉમિયા. બોલો માડી ઉમિયા, જય જય માડી ઉમિયા. ઉમિયા ઉમિયા ઉમિયા, જય જય માડી ઉમિયા. અરે બોલો માડી ઉમિયા, જય જય માડી ઉમિયા. બોલો માડી ઉમિયા, જય જય માડી ઉમિયા. અરે ઊંચામાં આવેલા બોલો માડી ઉમિયા. ઊંચામાં આવેલા બોલો માડી ઉમિયા. અરે ઊંચામાં આવેલા બોલો માડી ઉમિયા. ઊંચામાં આવેલા બોલો માડી ઉમિયા. નંદી અસવારી દીઠેલા બોલો માડી ઉમિયા. નંદી અસવારી દીઠેલા બોલો માડી ઉમિયા. અરે બોલો માડી ઉમિયા, જય જય માડી ઉમિયા. બોલો માડી ઉમિયા, જય જય માડી ઉમિયા. જય હો. સિદ્ધ શર્મા આવેલા બોલો માડી ઉમિયા. સિદ્ધ શર્મા આવેલા બોલો માડી ઉમિયા. અરે સિદ્ધ શર્મા આવેલા બોલો માડી ઉમિયા. સિદ્ધ શર્મા આવેલા બોલો માડી ઉમિયા. અરે ત્રિશૂળ હાથે દીઠેલા બોલો માડી ઉમિયા. ત્રિશુલ હાથે દીધેલા બોલો માડી ઉમિયા. અરે બોલો માડી ઉમિયા, જય જય માડી ઉમિયા. બોલો માડી ઉમિયા, જય જય માડી ઉમિયા. ગાંઠીલામાં આવેલા બોલો
વેલા જય જય માડી ઉમિયા અરે બોલો માડી ઉમિયા જય જય માડી ઉમિયા બોલો માડી ઉમિયા જય જય માડી ઉમિયા અરે બોલો માડી ઉમિયા જય જય માડી ઉમિયા બોલો માડી ઉમિયા જય જય માડી ઉમિયા અરે ઉમિયા 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 જય જય માડી ઉમિયા 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 જય જય માડી ઉમિયા બોલો માડી ઉમિયા જય જય માડી ઉમિયા બોલો માડી ઉમિયા જય જય માડી ઉમિયા અરે બોલો માડી ઉમિયા જય જય માડી ઉમિયા બોલો માડી ઉમિયા જય જય માડી ઉમિયા અરે ઉમિયા 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 જય જય માડી ઉમિયા 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 જય જય માડી ઉમિયા અરે ઉમિયા 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 જય જય માડી ઉમિયા 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 જય જય માડી ઉમિયા બોલ શ્રી ઉમિયા માત કી જય સિદ્ધસર ગામમાં ફરીથી પાછી માની પધરામણી થઈ ત્યારે બધાએ સાથે મળી રત્ના બાપાને માની સેવા પૂજાની જવાબદારી સોંપી અને મા માટે ઓળઘોળ થઈ ગયેલા બાપાએ નક્કી કર્યું કે જીવનભર એક જ વસ્ત્ર પહેરીશ, જીવનમાં ક્યારેય પગરખા નહીં પહેરું અને જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી માની સેવા કરીશ. એક સાદો ઓરડો હતો, ત્યાં માની સેવા પૂજા થતી. વિક્રમ સંવત 1999માં બાપા સ્વધામ પધાર્યા, પણ એની ભક્તિ, એની પવિત્રતા, એના સંસ્કારો હજુ સિદ્ધસરની ધરતીમાં ગુંજે છે. વૈશાખ સુદ પાંચમે દર વર્ષે સિદ્ધસરમાં માને નિવેદ ધરાય છે, માના વસ્ત્રો બદલાય છે અને દર વર્ષે લાપસીના આંધણ મુકાય છે. કડવા પાટીદાર સમાજમાં દરેક વ્યક્તિના મનમાં ઉમાવંશી હોવાનું ગર્વ સ્થાપિત થયું અને માના દરેક સંતાનોને માએ કૃપા કરી અને એવો વિચાર આપ્યો કે માના મંદિરનો સંકલ્પ થયો. દાનની શરવાણી શરૂ થઈ. વિક્રમ સંવત 2041 ચૈત્ર સુદ એકમથી પાંચમ સુધી સિદ્ધસરમાં મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાણો. અદ્ભુત વ્યવસ્થા, એક જ ભાણે પાટીદાર સમાજના અમીર ગરીબ નાના મોટા બધા ભાઈઓએ સાથે ભોજન લીધું. અન્ન ભેળા એના મન ભેળા. કરોડપતિ હોય કે રોડપતિ હોય, પોતિયા વાળીને બધાએ માના સંતાન છીએ એવું માનીને સેવા કરી. આટલું મોટું માનવ મેરામણ માના આશીર્વાદ વગર ક્યારેય શક્ય નથી. અને માના મંદિરની, એ વિશાળ મંદિરની પ્રથમ ધજા ફરકી અને સિદ્ધસરની ધૂળ હજી ક્યારેય ખોબો ભરી અને કાને માણસો તો એ ધૂળમાં સંસ્કાર અને ઇતિહાસ ગુંજી રહ્યો છે. આજે માનવ મહેરામણ ઉમટે છે. સિદ્ધસર મંદિરે બધા દર્શન કરવા જાય છે, એ ઊંચા ઊંચા મંદિરે માના બેસણા છે. ऊंचा ऊंचा मंदिर तारा, ऊंचा तारा धाम, अरे ओ मियाँ जी बावड़ी, हम करिए तमने के जय जय उमिया माड़ी करीने मां रखवाड़ी, हे जय जय उमिया माड़ी करीने मां रखवाड़ी, हो नव खंड गुजे माड़ी ना मारी मात मारी मात उमिया मात मारी मात उमिया मात, के जय जय करीने मां रखवाड़ी, के जय जय उमिया माड़ी करीने मां रखवाड़ी, हो नव खंड गुंजे तरुणा मानुना मारी
દુનિયામાં રાજુ મારી માં દુનિયામાં રખવાડી બાલુડાને વિનવે માડી રાખો લીલી વાડી હો મમતાડી ઉમિયા માડી કરજો ને રખવાડી બાલુડાને વિનવે માડી રાખો લીલી વાડી કે જય જય ઉમિયા માડી કરો ને માં રખવાડી કે જય જય ઉમિયા માડી કરો ને માં રખવાડી હો નવખંડ ગુંજે તારું નામ મારી માં દુનિયામાં મારી માં દુનિયામાં માડી રે માડી રે માડી રે માડી રે મારી માડી માવડી 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 મારી માવડી ઉમિયા માનો જય જયકાર ઉમિયા માનો જય જયકાર ઉમિયા માનો જય જયકાર ઉમિયા માનો જય જયકાર जग जननी है जगदम्बा विनवो वारे वारे मणु बस अंतर थी एटल कृपा वर्षे तारी हो है जग जननी है जगदम्बा विनवो वारे वारे मांगू बस अंतर थी एटल कृपा वर्षे तारी के जय जय उमिया माड़ी करीने मां रखवाड़ी के जय जय उमिया माड़ी करीने मां रखवाड़ी हो नवखंड गूंजे तारू नाम मारी मां दुनिया મારી માં ऊंचा ऊंचा मंदिर तारा મારી માં દુનિયામાં મારી માં દુનિયામાં મારી માં દુનિયામાં મારી મા ઉમિયાના વંશજો પાટીદારો મૂળ તો આ સમાજમાં કંઈક એવું તત્વ છે કે જે અભિયાન હાથમાં લે એને અંતિમ ચરણ સુધી પહોંચાડી શકે છે. આ સમાજની એકતા છે અને એકતાની કેવી તાકાત છે એનો અનુભવ આપને બધાને છે. મૂળ તો આ સમાજ ક્ષત્રિય કહેવાતો, જેમ શિવ સાથેનો નાતો છે એમાં સમાજનો શ્રી રામ સાથે પણ નાતો છે.
માતા જાનકી જ્યારે ધરતીમાં સમાયા એ પહેલાં પોતાના બે પરાક્રમી પુત્રો લવ અને કુશને માં ઉમાને સોંપતા ગયા હતા અને લવ કુશ ત્યારથી માં ઉમાની સેવા પૂજા અને અર્ચના કરતા, એટલે આ સમાજ લવકુશનો પણ વંશજ કહેવાય છે. આમ જોઈએ તો રાજા જનક વિદેહી એ દુનિયાના પહેલા કૃષિકાર હતા, ખેડૂત હતા, કારણ કે ખેતર ખેડતા ખેડતા જ એમને માતા જાનકી પ્રાપ્ત થયા હતા દીકરી સ્વરૂપે. એટલે ખેતીનો નાતો એ રાજા જનક સાથેનો નાતો, માની અસવારી નંદી, અને નંદી એટલે કૃષિનો મુખ્ય પાયો. ક્ષત્રિયમાંથી ધીમે ધીમે કૃષિ અને પશુપાલન તરફ આ સમાજ વસ્યો, વળ્યો, વિસ્તર્યો અને વિકસ્યો. મૂળ આર્ય એટલે મધ્ય એશિયામાંથી થઈ અને પંજાબમાં આવ્યા. જમીન અને પાણી જોઈ અને જુદા જુદા વિસ્તારોમાં વિસ્તર્યા. આમ તો પંજાબમાં યુદ્ધ અને સંઘર્ષ એટલા બધા હતા કે ધીમે ધીમે આખી જ્ઞાતિ એ ત્રસ્ત થઈ રાજસ્થાન અને ગુજરાતમાં આવીને વસવા માંડી. ગંગા જમનાના મેદાનમાંથી થઈ યુપી, બિહાર અને નેપાળ સુધી ગયા. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને તમિલનાડુમાં પણ વિસ્તર્યા. ગુજરાતમાં જમીનની પાટી ધારણ કરનારા પાટીદાર કહેવાના અને ખેતીના પટ રાખતા એટલે પટેલ તરીકે પણ ઓળખાતા. યુપીમાં આમ તો કુર્મી ક્ષત્રિય, કુલમી, કુનબી અથવા કણબી કહેવાતા. ક્ષત્રિયમાંથી ખેતી અને પશુપાલન સ્વીકાર્યું અને સમગ્ર ભારતભરમાં વિસ્તર્યા. આ સમાજ ઉપર મા ઉમિયાની કૃપા એવી છે કે હવે વિશ્વનો કોઈ પણ ખૂણો બાકી નહીં હોય જ્યાં કડવા પાટીદાર સમાજના પગલાં ન પડ્યા હોય. અમેરિકાવાળા ભલે લાદેનથી બીવે કે ન બીવે, પણ પાટીદારને વિઝા આપતા બીવે છે. એ મોટી હકીકત છે, કારણ કે જ્યાં પગ મૂકીને આપણું કરી લઈ. માત્ર એટલા માટે કે મા ઉમિયાના આશીર્વાદ છે કે જ્યારે યાદ કરશો ત્યારે સહાય કરવા હું આવીશ. એનું વરદાન છે, એનું વચન છે. અને એમાંય ગુજરાતના પાટીદારો અલ્ટિમેટ. આપણો ક્યાંય જોટો જડે જ નહીં, કારણ કે આપણે ગુજરાતીઓ છીએ. હવે આપણે દાખલા તરીકે યુપીમાં, બિહારમાં કે ત્યાં રહેતા હોય તો બધા સ્ટેટના અલગ અલગ સ્લોગન હોય. તમે મુંબઈમાં રહેતા હોય ને તો તમારું સ્લોગન હોય સેવ પેટ્રોલ. દિલ્હીમાં રહેતા હોય તો તમારું સ્લોગન હોય સેવ વોટર. કાશ્મીરમાં રહેતા હોય તો સ્લોગન હોય સેવ અસ, એટલે અમને બચાવો. તમે આંધ્રપ્રદેશમાં રહેતા હોય તો સ્લોગન હોય સેવ તેલંગાણા. પણ આપણે ગુજરાતમાં રહીએ છીએ, આપણું સ્લોગન શું હોવું જોઈએ? સેવ ગાંઠિયા, સેવ ગુંદી, સેવ ખમણી, સેવ પૂરી. એટલે આપણે હંમેશા ડિફરન્ટ થિંકિંગ છીએ, એકદમ ડાઉન ટુ અર્થ રહી નહીં આસમાનને આંબી શકાય એવી તાકાત આ સમાજમાં છે. અને એટલે જ માળીને દર્શન દેવા ભક્ત જ્યારે પણ ઈચ્છે છે ત્યારે માં સાક્ષાત સ્વરૂપે એને દર્શન દે છે અને કાર્યો કરે છે.
ने पूछा मैया नाम तेरा क्या है, भक्तों ने पूछा मैया, हाँ भक्तों ने पूछा मैया नाम तेरा क्या है। सिद्धसर हर गाठीला ऊंचा, अरे राजकोट गाँव बताई गई रे मेरी मैया जी उमिया। राजकोट धाम बताई गई रे मेरी मैया जी उमिया। हर भक्तों को दर्शन दे गई रे मेरी मैया जी उमिया। भक्तों को दर्शन दे गई रे मेरी मैया जी उमिया। भक्तों ने पूछा मैया खाना तेरा क्या है, भक्तों ने पूछा मैया, हाँ भक्तों ने पूछा मैया खाना तेरा क्या है। नैवेद्य भोग बताई गई रे मेरी मैया जी उमिया। नैवेद्य भोग बताई गई रे मेरी मैया जी उमिया। हर भक्तों को दर्शन दे गई रे मेरी मैया जी उमिया। भक्तों को दर्शन दे गई रे मेरी मैया जी उमिया। भक्तों ने पूछा मैया असवार क्या है, भक्तों ने पूछा मैया, भक्तों ने पूछा मैया असवार क्या है। नंदी नाम बताई गई रे मेरी मैया जी उमिया। नंदी गाम बताई गई रे मेरी मैया जी उमिया। भक्तों को दर्शन दे गई रे मेरी मैया जी उमिया। भक्तों को दर्शन दे गई रे मेरी मैया जी उमिया। भक्तों ने पूछा मैया प्यारे तेरे कौन है, भक्तों ने पूछा मैया, हाँ भक्तों ने पूछा मैया प्यारे तेरे कौन है। पाटीदार नाम बताई गई रे मेरी मैया जी उमिया। पाटीदार नाम बताई गई रे मेरी मैया जी उमिया। भक्तों को दर्शन दे गई रे मेरी मैया जी उमिया। भक्तों को दर्शन दे गई रे मेरी मैया जी उमिया। हर भक्तों को दर्शन दे गई रे मेरी मैया जी उमिया। भक्तों को दर्शन दे गई रे मेरी मैया जी उमिया। भक्तों को दर्शन दे गई रे मेरी मैया जी उमिया। भक्तों को दर्शन दे गई रे मेरी मैया जी उमिया। मेरी मैया जी उमिया। मेरी मैया जी ओ मेरी मैया जी उमिया। मेरी मैया जी उमिया। સત્સંગમાં મજા આવે છે? એ હોકારો ભણો હરખી રીતે. આઈ એમ તમને અત્યાર સુધી જેમણે સત્સંગ કરાવ્યો એ સત્સંગીઓનો એક નાનકડો પરિચય આપવો છે. જ્યારે જ્યારે હું એમનું નામ કે એમનું કામ કહું ત્યારે આપની તાલીઓ અને આપના આશીર્વાદ મળશે એવી આશા. સૌથી પહેલાં કીબોર્ડ પર જાણીતા સંગીતકાર જેમણે તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મના સંગીત નિર્દેશન માટે બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટરનો એવોર્ડ જીત્યો એવા સંગીતકાર ડૉક્ટર ઉત્પલ જીવરાજાની. એમની બાજુમાં એવા જ ઉગતી ઉંમરના સંગીતકાર જેમણે પણ અનેક ફિલ્મો અને આલ્બમોમાં પોતાનું સંગીત પીરસ્યું છે, ભાઈ આશીષ કોટક. અને અમારું આ સક્ષમ રિધમ વૃંદ
સૌથી પહેલાં તબલા ઉપર તબલાની તા અને ધા બેયમાં જેની હથરોટી છે એવા કેયુર પોટા. એમની બાજુમાં વ્યવસાયે એડવોકેટ પણ ખૂબ જ સુંદર અને સમજદારીથી વગાડવાવાળા પ્રશાંત ઠાકર. અને એમની બાજુમાં સથવારો માનો હોય કે સથવારો શ્રીનાથજીનો હોય, હંમેશા એની હાજરી અચૂક હોય. આજે પણ તમે જે આરતી કરી એ આરતીની સમગ્ર રિધમ એરેન્જમેન્ટનો મુખ્ય પાયો એ હતા ઇમરાન જેરિયા. અને એમની બાજુમાં ઓક્ટોપેડ પર મયુર બુદ્ધદેવ અને દરેક ગીતોમાં નાના નાના રમકડા લઈને પ્રાણ પૂરતો સલીમ એટલે બાબો. અમે પ્રેમથી બાબો કહીએ, 42 વર્ષનો થાય ને તો બાબો જ રહે. અમને જેનો સુંદર સહયોગ મળે છે, ખાસ તો આટલું સરસ લાઇટિંગ એટલે રાજકોટનું લુનાર લાઇટ્સ કમલેશભાઈ ડોડિયા અને ઓપરેટિંગ કરી રહ્યા છે ચિરાગ. અમારો સ્વર છે એના કરતાં વધારે સારો બનાવીને પહોંચાડવાની જેની જવાબદારી છે રાજકોટમાં ઉદિત નારાયણ આવે, સુખવિંદર આવે કે શ્રેયા ઘોષાલ આવે, લાઇટિંગ અને સાઉન્ડ આ જ હોય છે. પેરેમાઉન્ટ સાઉન્ડ રાજકોટ સુનિલ પટેલ અને વિરાંગ ઓપરેટિંગ કરી રહ્યા છે રાજેશ કુમાર મજીઠિયા. વિડીયો શૂટિંગની જવાબદારી નિભાવી રહ્યા છે વિડીયો બૂથ યોગેશભાઈ ઘાટલિયા અને ફોટોગ્રાફી પ્રોફેશનલ ફોટોગ્રાફર દિનેશભાઈ ઠકરાર. ખાસ મંચ ઉપર બોલાવીશ અમને જેમનો સુંદર અતિ સુંદર સહયોગ મળે છે રાજકોટનું જાણીતું સંગીતા ઓડિયો સ્ટુડિયો સંગીતાના ઓનર બાય શ્રી પંકજભાઈ શેઠ, પ્લીઝ વેલકમ. એમની સાથે નટરાજ ઓડિયોના શ્રી વિજયભાઈ બુદ્ધદેવ, પ્લીઝ વેલકમ. સથવારોમાં ઉમિયાનો એની સાથે એક નામ જોડાયું કલા સંગમ. કલા સંગમના બે વ્યક્તિ કે જેમણે સથવારોમાં ઉમિયારોનું આ સુંદર આયોજન કર્યું અને એકદમ શિસ્ત અને વ્યવસ્થાથી જેઓએ આ સમગ્ર આયોજનમાં ખૂબ સુંદર સહકાર આપ્યો, શ્રી અતુલભાઈ દોશી અને વિશાલ દોશી. અને કલા સંગમની સાથે એક નામ જોડાયું હાર્મની ઇવેન્ટ્સ. જો કે નામ ક્યાંય આપે વાંચ્યું નથી, સાંભળ્યું નથી, પણ આ જે નામ છે જેના મનમાં એવું ઉગ્યું કે આવડો મોટો સમાજ છે, મા ઉમિયાની આરાધના કરે છે, તો કેમ વ્યવસ્થિત રીતે એકદમ સરળ રીતે લોકો સમજી શકે એવી ભાષામાં એવા સંગીત સાથે માની ભક્તિ કરવા સૌને આહવાન આપવું. આ સમગ્ર આયોજનના સંકલનકાર જાવેદ જેરિયા. અમારું ભાવવાહી રાસવૃંદ નર્તન રાસવૃંદ મંચ ઉપર બોલાવીશ નિધિ પટેલ, નિરાલી માકડ, આશકા માકડ, કોમલ તન્ના, દીપિકા તન્ના, માનસી ગોંધિયા, કાજલ સોઢા, મોનિકા ગોરખિયા, માધુરી પાજવાણી, સહયોગ તુષાર પોટા, મેકઅપ રાકેશ કડિયા, સોલો પરફોર્મન્સ અભય ઠાકર અને નર્તન રાસવૃંદના સંચાલક અલકા રાજ. જે બે વ્યક્તિ ખાસ બાકી છે જેમનો સ્વર એ જેમનો પરિચય છે
સંકીર્તન શ્રીનાથજીના હોય કે સંકીર્તન મા ઉમિયાના હોય, ઈશ્વરને સમર્પિત સ્વર એટલે આપણા રાજકોટનું ઘરેણું નિધિ ધોળકિયા. નિધિ અહીંયા ઉપસ્થિત થાય, નિધિ અને આસિફ બનાવું. અને એક એવો યુવાન જેની ઉપર ઈશ્વરની પણ એટલી જ કૃપા, કૃષ્ણના ગીતો પણ એટલા ભાવથી ગાય, અલ્લાહની ઇબાદત પણ એવી ભાવથી કરે, અને આજથી મા ઉમિયાના આશીર્વાદ પણ જેને પ્રાપ્ત થયા. ખાસ ગઈકાલે રાત્રે મુંબઈમાં શો કરતો હતો. એક એક કીર્તનો ભાવથી લખાવા, એક એક કીર્તનોનું કમ્પોઝિશન તૈયાર કરવું, એક એક કીર્તનોની રજૂઆત તૈયાર કરવી, અને સથવારોમાં ઉમિયાનો આ એક સુગ્રથિત સંકલન કરી અને આ સત્સંગ તમારા સુધી પહોંચાડવાનો વિચારથી માંડી અમલ સુધી પથદર્શક પ્લેબેક સિંગર આસિફ જેરિયા. માની આરાધના કરવી, માની ભક્તિ કરવી. હું કદાચ એમ માનીશ કે હું બહુ ખુશકિસ્મત છું કે મને આ મોકો મળ્યો છે. એક એવી ઈચ્છા હતી છેલ્લા 2 વર્ષથી કે માં ઉમિયાના નામે કાંઈક ભક્તિ કરવી. ત્યારે વિચાર આવ્યો કે માં ઉમિયાના નામે હું એક ગાયક છું તો કીર્તનો ગાય અને સૌ ને સાથે મળી અને સૌ કોઈ આપણે ભક્તિ કરીએ. પણ એ કદાચ મને ઓછી ભક્તિ લાગતી હતી, એટલે ખૂબ વિચાર કર્યા પછી એની સાથે ડાન્સ વૃંદ કે જેને આપણે ડાન્સ તરીકે, પણ આ ભક્તિમાં ડાન્સ શબ્દ ન આવે, આ નૃત્ય છે, કારણ કે આ ભક્તિ કરીએ છીએ આપણે, આ સત્સંગ કરીએ છીએ, એટલે નૃત્ય વૃંદને સાથે રાખ્યું. સરસ મજાના વાદ્યવૃંદો, એમની સાથે સરસ મજાના ગાયક કલાકારો, સારા એવા સાઉન્ડ કે જે આપણને કાનને ગમે. અત્યારના સમય પ્રમાણે જે લાઇટ્સ આપણે બધી જોતા હોય છે એ લાઇટ્સ, આ બધું કરવા પાછળ 2 વર્ષ મહેનત લાગી. પણ હું તો એ જે ગાયક કલાકાર એટલે હું શું કરી શકું. પછી આ સંભાળવાની જવાબદારી ભાઈ જાવેદભાઈને આપી. પણ એ બધું થઈ ગયું, પણ તમારા લોકો સુધી પહોંચવું કેવી રીતે? તો એક ખાસ સહયોગ મળ્યો કલા સંગમના અતુલભાઈ દોશી અને વિશાલ દોશી. અને એની સાથોસાથ દરેક કલાકારો અહીં પરફોર્મન્સ કરતા હોય, પણ અહીં 2 વ્યક્તિ એવા છે કે તમે એમ કહો કે એ લોકો શું કરતા હોય. જાણીતા બિઝનેસમેન છે, સંગીતા ઓડિયો પ્રાઇવેટ લિમિટેડ, જે બધી તમે શ્રીનાથજીની સીડી, ઘણી બધી સીડીઓ જોવો છો, એના ઓનર છે ભાઈ પંકજભાઈ શેઠ, અને એમની સાથોસાથ નટરાજ ઓડિયો કંપની કે જેના ઘણા બધા લોટ ઓફ ટાઇટલો છે એવા ભાઈ વિજયભાઈ બુદ્ધદેવ. એક બિઝનેસમેન હોવા છતાં અહીં અમારી સાથે અમારા એક એક આર્ટિસ્ટની અને માની ભક્તિ માટે એ સેવા કાર્ય અહીં કરવા માટે ઉપસ્થિત છે. એમના માટે જોરદાર તાળીઓ. અને અમને સૌને તમારા સુધી વ્યવસ્થિત રીતે પ્રસ્તુત કરી રહ્યા છે. રાત્રે 2 વાગે કદાચ એક કામને હાકલ પડે તો જવું પડે, રાત્રે સવારે 5 વાગે જો હાકલ પડે તો જવું પડે. આજ તક ન્યૂઝ ચેનલના જે રિપોર્ટર છે એમની સાથોસાથ સારા એવા ઉદ્ઘોષક જે તમને દરેક કીર્તન અને પદની સાથોસાથ વણીને તમારા સુધી પહોંચાડે છે, ભાઈ તેજસ શિશાંગિયા. અને અમે લોકો ખૂબ ખૂબ આભાર તો નહીં માનું, કારણ કે એ મારા કાકા છે અને હું એનો ભત્રીજો એટલે દીકરો જ કહેવાય, અતુલ દોશી અને વિશાલ દોશી. એમના માટે જોરદાર તાળીઓ કે આ 2 વર્ષની મહેનત આજે રંગ લાવી છે. અતુલભાઈ. સરસ. આ એક ધાર્મિક કાર્યક્રમ છે, આ આપણી મા સાથેની વાત છે. સરસ એક વિચાર આસિફને દિલમાં પ્રગટ્યો હોય અને આ વિચારને મૂર્તિમંત કરવા માટે સમાજની સાથે વર્ષોથી આપણે જોડાયેલા હોય અને આજે વિચાર મૂર્તિમંત થયો, છતાં પણ ક્યાંય કોઈ ક્ષતિદોષ હોય, કોઈ જગ્યાએ. હમણાં જ મને પરમ મિત્રો બધા અહીંયા સાઈડમાં બેઠા છે, એમને કહ્યું કે અતુલભાઈ હવે પછીના આગામી કાર્યક્રમમાં આપણે આમાં શું પરિવર્તન કરશું. આસિફના સાથ સહયોગથી આવતા 11 કાર્યક્રમોનું બુકિંગ આપણી પાસે અત્યારની ક્ષણે નિશ્ચિંત થઈ ચૂક્યું છે, જે આપ સમાજના કારણે જ આ વસ્તુ શક્ય બની હોય.
અને એ 11-11 કાર્યક્રમમાં ફરી એકવાર કલા સંગમ ખાતરીપૂર્વક નો પ્રોફિટ નો લોસના બેઝ ઉપર આ 11-11 કાર્યક્રમની ડેટ આપને કન્ફર્મ કરે છે. અને બીજું કે જે કાંઈ આની અંદર તત્વ ઉમેરવા જેવું લાગતું હોય તો સિદ્ધસર, ઊંઝા, ગાંઠીલા કે અન્ય કોઈ પણ જેમને પત્રકાર અહીંયા મિત્રો હોય, જેમને પણ જે આ બાબતમાં વધારે સુઝાવ કરવા હોય, વધારે સારી રીતે માની ભક્તિ આપણે કરી શકીએ એવું લાગતું હોય તો ચોક્કસ જાવેદભાઈનો કે વિશાલભાઈનો સંપર્ક કરી અને પોતાના સૂચન પણ આપી શકે છે. સંગીતના દોર તરફ બસ તમારી તાલીનો ગડગડાટ ઉમેરો અને કાર્યક્રમને આપણે વધુને વધુ ઊંચાઈ તરફ લઈ જઈએ. એ જ શુભ ભાવના સાથે ફરી એક નાનકડી પણ મજાની વિડીયો ફોટોગ્રાફી તથા ફોટો ફંક્શન્સના પ્રસ્તુત કરતા ઉડાન કલર લેબ, યુનિવર્સિટી રોડ, રાજકોટ, ઝાલાવાડિયા પરિવારના જીલાભાઈ, સરસ મજાનું જીલાભાઈ આખું ઇવેન્ટ આપણે અહીંયા મઠારી છે. ખાસ તો ધીરુભાઈ ડઢાણિયા સુમો પાઇપ 11,111 રૂપિયા આપી અને આજની આ સાંજને વધારે દાતાથી અભિકૃત કરે છે. 11,111 ઉમાવંશી વાછાણી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ તરફથી પણ આપવામાં આવ્યા છે. ઈલાબેન વિનયચંદ્ર મણવર તરફથી 4,001 રૂપિયા માના ચરણમાં મૂક્યા છે. અશોકભાઈ સૌસાણી તરફથી 2,001 રૂપિયા માના ચરણની અંદર તેઓ મૂકે છે. સત્યવિજય ટ્રાન્સપોર્ટમાંથી શ્રી હરીશભાઈ 1,501 રૂપિયા માના ચરણની અંદર ભક્તિભાવપૂર્વક મૂકે છે. આપ આપની આ ભક્તિની સ્વરગંગા, દાનગંગા અને પ્રેમ ગંગાને અવિરત વહેરાવતા રહેશો. એ જ ભાવ સાથે ફરી પાછા ચાલો કલા સંગમ અને આસિફ ઝરિયાની પ્રસ્તુતિની અંદર માના મનગમતા ગીતોનો ગુંજારો આગળ વધારીએ અને જે લાગણીના પ્રવાહની અંદર આપણે સૌ નાહી રહ્યા છીએ એ પુણ્યનું ભાથું બાંધવાનું આગળ વધારીએ. સરસ મજાના આ નંદનવનને ઉમિયાધામ બનાવ્યું છે ધ ગ્રાન્ડ ગેલેક્સીના કિરણ વાછાણીએ. સમરથ છે માતા ભજોરે મન ઉમિયામાં. સમરથ છે માતા ભજોરે મન ઉમિયામાં. સમરથ છે માતા ભજોરે મન ઉમિયામાં. સમરણથી સુખ થાતા ભજોરે મન ઉમિયામાં. સમરથથી સુખ થાતા ભજોરે મન ઉમિયામાં. સમરથ છે માતા ભજોરે મન ઉમિયામાં. સમરથ છે માતા ભજોરે મન ઉમિયામાં. मुनि गुण लगाता भजोरे मन उमियामा. ऋषि मुनि गुण लगाता भजोरे मन उमियामा. समरथ छे ए माता भजोरे मन उमियामा. समरथ छे माता भजोरे मन उमियामा.
भजो रे मन उमिया माँ माना दर्शन थाता भजो रे मन उमिया माँ समरथ छे ए माता भजो रे मन उमिया माँ समरथ छे माता भजो रे मन उमिया माँ बिल गुलाल माड़ी ना मंदिरिए अरे उड़े उड़े अबिल गुलाल मवलड़ी ना मंदिरिए उड़े उड़े अबिल गुलाल माड़वलड़ी ना मंदिरिए उड़े उड़े अबिल गुलाल उमिया मन मंदिरिए उड़े उड़े अबिल गुलाल उमिया मन मंदिरिए दर्शन आवे घर ने उम्या मन मंदिरिए दर्शन आवे घर ना उमिया मन मंदिरिए उड़े उड़े अबिल गुलाल मावलड़ी ना मंदिरिए अरे उड़े उड़े अबिल गुलाल उमिया मन मंदिरिए थाय अपार उम्या मन मंदिरिए आनंद थाय अपार उमिया मन मंदिरिए आनंद थाय अपार उम्या मन मंदिरिए आनंद थाय अपार उमिया मन मंदिरिए सतवारो सतवारो माँ उमिया नो सतवारो 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 माँ उमिया नो सतवारो अरे सतवारो सतवारो माँ उमिया नो सतवारो 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 माँ उमिया नो सतवारो अरे पावन भयो जन मारो माँ उमिया नो सतवारो पावन भयो जन मारो माँ उमिया नो सतवारो अरे पावन भयो जन मारो माँ उमिया नो सतवारो पावन भयो जन मारो माँ उमिया नो सतवारो अरे सतवारो सतवारो माँ उमिया नो सतवारो 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 माँ उमिया नो सतवारो
ઉમિયાનો સથવારો આવશું આવતી કાલ માં ઉમિયાનો સથવારો અરે ભૂલ ચૂક કરજો ઉમિયા ભૂલ ચૂક કરજો ઉમિયા મનનો કચરો કાઢો માં ઉમિયાનો સથવારો અરે મનનો કચરો કાઢો ઉમિયાનો સથવારો 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 માં ઉમિયાનો સથવારો અરે સથવારો સથવારો ઉમિયાનો સથવારો હે સથવારો સથવારો ઉમિયાનો સથવારો બોલ શ્રી ઉમિયા માત કી મા ઉમિયાનો સથવારો. જીવનના બધા સંબંધો ક્ષુલ્લક છે, પણ જીવન આવે એ પહેલાં અને જીવનની જો આજ હકીકત હોય, આજ સત્ય હોય, તો સાચો સથવારો એ મા ઉમિયાનો. અને પાટીદારો જો આજના દિવસે કંઈ કહેવા માગે તો માત્ર એટલું, माँ विषय किसी ने राम, किसी ने अल्लाह, किसी ने ईसा लिख दिया. किसी ने राम, किसी ने अल्लाह, किसी ने ईसा लिख दिया. पूरी कायनात को जब एक ही लफ्ज़ में लिखने की बात आई तो हमने सिर्फ माँ लिख दिया. અને એ માં એટલે આદ્ય શક્તિ જગતજનની મા ઉમિયાના ચરણોમાં વંદન કરીએ છીએ અને આજના સથવારાને અત્રે અલ્પવિરામ આપીએ છીએ. ફરી ન મળીએ ત્યાં સુધી સૌને અમારા જય મા ઉમિયા.